વંદે માતરમ. थोड़ा तो जगाए अपने दिलों में हम, क्या नाम है अपना जहां में खड़े हैं कहाँ पे हम, है हमें जाना कहाँ चले हैं कहाँ पे हम, हमसे पूछे है ये मादरे वतन. श्रीमान स्वतंत्र समारोह परेड में 8 प्लाटून 5 अधिकारी 230 हजारिंग हाजिर है. આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. માન્ય મંત્રીશ્રી પધારી ચૂક્યા છે. થોડી જ ક્ષણોમાં આપણે આજનો આ કાર્યક્રમ શરૂ કરીશું. માન્ય મંત્રીશ્રીને આવકારીએ છીએ. માટે પરેડ કમાન્ડર શ્રી G.M. પાવરા માન્ય મંત્રીશ્રીને નિમંત્રણ આપશે. श्रीमान स्वतंत्र दिन समारोह परेड में 8 प्लाटून 5 अधिकारी 220 हजारिंग परेड के निरीक्षण के लिए तैयार है. તોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત તમામ નાગરિકો, ગ્રામજનો, ભૂલકાઓ, વિદ્યાર્થીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ આ તમામનું અભિવાદન કરવા અને યોજાયેલ પરેડનું નિરીક્ષણ કરવા ખુલ્લી જીપમાં માન્ય મંત્રીશ્રી બિરાજમાન થઈ અને પરેડ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો પાસેથી માન્ય મંત્રીશ્રી પસાર થશે. સૌનું અભિવાદન કરતા માન્ય મંત્રીશ્રી અભિવાદન કરી રહ્યા છો. જિલ્લા કલેક્ટર
પરેડનું નિરીક્ષણ થઈ રહ્યું છે. GM પાવરા પરેડ કમાન્ડર. ત્યારબાદ મહિલા પોલીસ પ્લાટૂન કમાન્ડર PD ઝાલા, વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર અરસાલી પોલીસ સ્ટેશન સાર્જન્ટ JL ચૌધરી. હોમગાર્ડ પ્લાટૂન ધોળકા. GRD પ્લાટૂન કમાન્ડર JN પરમાર. આ સૌનું અભિવાદન ઝીલતા માન્ય મંત્રી આગળ વધી રહ્યા છે. ત્યારબાદ SPC ટ્રાફિક બ્રિગેડ TRB પ્લાટૂન કમાન્ડર વિશાલ B શાહ સાણંદ અને સાર્જન્ટ સુની D તિવાલ વિવેકાનંદ નગર. પોલીસ બેન્ડ ને નેતૃત્વ આપ્યું છે PD ખરાડી ASI પોલીસ બેન્ડ અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ. ક્લાસ સાથે મંત્રીશ્રીનો અને કલેક્ટરશ્રી અને GM પાવરા PSI ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ધોળકાએ કર્યું છે. સૌનું અભિવાદન ઝીલતા માન્ય મંત્રી શ્રી ખુલ્લી જીપમાં મુખ્ય મંચ તરફ આગળ વધી રહ્યા છે. પુનઃ માન્ય મંત્રી શ્રી મુખ્ય સ્ટેજ પાસે પધારી રહ્યા છે. સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા ભારત દેશના મહામૂલ્ય સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી એવા રાજ્યના ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન શ્રી કુશલસિંહ પધેરિયા, જિલ્લા કલેક્ટર શ્રી વિક્રાંત પાંડેજી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસવાળાથી, નગરપાલિકાના પ્રમુખ શ્રી ભરતભાઈ, માજી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ, અહીંયા ઉપસ્થિત સર્વે સંગઠનના ચૂંટાયેલા સૌ મહાનુભાવો તથા અત્રે ઉપસ્થિત યુવાનો, માતાઓ, વિદ્યાર્થી મિત્રો, પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર મિત્રો, ભારત દેશની આઝાદીનો ઇતિહાસ મહામૂલો અને ગૌરવવંતો રહ્યો છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો એ સ્વતંત્રતા શ્વાસ પાછળ હજારો રણબંકાઓનો અને દેશભક્તોની શહાદત સમાયેલી છે. ગુજરાતના સપૂત અને રાષ્ટ્રપિતા એવા પૂજ્ય મહાત્મા ગાંધીજીની અસહકારની ચળવળ અને અંગ્રેજો ભારત છોડોની હાકલથી સમગ્ર દેશમાં આઝાદીની ચિંગારી પ્રગટી અને દેશમાં દાવાનળની જેમ એ પ્રસરી ચૂકી. ગુજરાતના જ પ્રવતા પુત્ર એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી ગાંધી સરદારની બેલડીએ દેશને અંગ્રેજોના જુલમી શાસનથી દેશને મુક્ત કરાવ્યો. એ સમયે સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમ અને દેશદાસની હજારો લાખો મિસાલ નજર સમક્ષ આવી હતી. अपनी आज़ादी को हम हरगिज मिटा सकते नहीं, सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. अभी उच्च कोटिनी राष्ट्र भावना સાથે કાર્યરત એવા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી એવા સરદાર વલ્લભભાઈ પટેલે દેશના 562 જેટલા દેશી રજવાડાઓને કુનેહપૂર્વક સમજણપૂર્વક ભારત દેશ સાથે જોડીને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પરંતુ તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુજીને કારણે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જોનું કલંક આપણા દેશના માથે લાગ્યું હતું. અનેક દેશભક્તો, રાષ્ટ્રભક્તો, લોકપ્રતિનિધિઓને કલમ 370 રદ કરી દેશને સાચા અર્થમાં એક રાષ્ટ્ર બનાવવાની હિમાયત કરી હતી. પરંતુ લાંબા સમય સુધી આ બાબતે કોઈ પહેલ કરવામાં આવી નહીં. આખરે આપણા જ ગુજરાતના ગૌરવવંતા પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગુજરાતના સપૂત અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે એક જ ઝાટકે જમ્મુ કાશ્મીરની ભૂગોળ, ઇતિહાસ અને નાગરિક શાસ્ત્રને બદલીને એક દેશ એક સંવિધાનની દેશને ભેટ ધરી. લોકસભામાં પ્રચંડ બહુમતીથી 370ની કલમને રદ કરવાના પ્રસ્તાવ ઉપર ન માત્ર સરકારના સંબંધિત પક્ષો પરંતુ વિરોધ પક્ષના સભ્યોએ પણ રાષ્ટ્રહિતમાં સમર્થન આપી સાચી દેશભક્તિના દર્શન કરાવ્યા. મિત્રો, આ દેશની એકતાના આ પ્રસંગે કોંગ્રેસના મિત્રોએ પણ વાસ્તવિકતાને સ્વીકારીને દેશ હિતમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા.
આવનારા સમયમાં જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખના વિકાસમાં ગુજરાતના મોડેલને વિકસાવી આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસરત રહેશે એવો કરોડો દેશવાસીઓને વિશ્વાસ છે. મિત્રો, હવે કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર થઈ છે. આપણા પડોશી દેશો કે જે સીમા બહાર વિસ્તારનો આતંકવાદ માટે જે ઉપયોગ કરતા હતા તેઓની નાપાક મુરાદને હવે બર આવવાની નથી તથા ભારત સમગ્ર ભારતમાં શાંતિ, સલામતી, સ્થિરતા અને સમૃદ્ધિ સ્થપાવવાની છે. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસ માળખાગત સુવિધાઓના વ્યાપને વિસ્તારવામાં ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરી વિવિધ યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આવનારા સમયમાં ભારત સાચા અર્થમાં મહાગુરુ બની રહે એવી સંપૂર્ણ સંભાવનાઓને સાકાર કરવા આપણે સૌ પણ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં ખભે ખભા મિલાવી દેશના હિતમાં કાર્યરત થાય એવી સૌને વિનંતી કરું છું. મિત્રો, આ ભારત રાષ્ટ્રના સુશાસન સાથે સાથે આપણું ગુજરાત પણ ભાગ્યશાળી રહ્યું છે. ભાડીંદા પાર્ટીના 2 દાયકાના શાંતિ, સલામતી અને સમૃદ્ધિના પટ પર આગેકૂચ કરનારું ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વ હેઠળ કાર્યરત ટીમ ગુજરાતે સંવેદનશીલતા, પારદર્શિતા, પ્રગતિશીલતા અને નિર્ણાયક શક્તિના 4 આધાર સ્તંભો ઉપર ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસની નવતર કેદી કંદારી છે. આપ સૌના આશીર્વાદ અને સહકારથી 24 વર્ષથી 6 ટર્મથી એક જ પક્ષના સુશાસનને સેવા કરવાનો અવસર મળ્યો છે. જે બદલ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન પ્રતિ અમે સૌ વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, આ નિર્ણય 29 લાખ ખેડૂતોને 2 હપ્તામાં ₹1,135 કરોડની સહાય કરી છે. રાજ્યના ખેડૂતોને 0% વ્યાજના દરે ધિરાણ બાબતે ₹500 કરોડનું અલગથી રિવોલ્વિંગ ફંડ ઊભું કરવામાં પણ આવ્યું છે. 40 લાખ એકરથી વધુ વિસ્તારને ટપક સિંચાઈ સુવિધામાં લાભ આપવામાં આવ્યો છે. ઊભા પાકને પ્રાણીઓથી રક્ષણ આપવા 105 લાખ રનિંગ મીટર કાંટાળી વાડ 96 અછતગ્રસ્ત તાલુકાઓને ₹2,285 કરોડની ઇનપુટ સહાય છે. મિત્રો, નાગરિકોની સલામતી અને સુરક્ષા અર્થે સરકારે કડક કાયદો અમલી બનાવ્યા છે. નાની બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારાઓને ફાંસીની સજા તથા 1 મહિનાના ટૂંકા ગાળામાં ચાર્જશીટ અને ટ્રાયલ પૂર્ણ કરવાનો કાયદો આ સરકારે અમલમાં બનાવ્યો છે. યુવાનોને નશાખોરીથી બચાવવા હુક્કાબાર અને ઈ સિગરેટ પર પ્રતિબંધ તથા દારૂબંધીના કાયદાને વધુ અસરકારક બનાવવામાં આવ્યા છે. ચેન સ્નેચિંગ, ગૌ હત્યા તથા પાણીની ચોરી માટે પણ અસરકારક કાયદા બનાવવામાં આવ્યા છે. શહેરોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા નેટવર્ક માટે રાજ્ય સરકારે 330 કરોડની જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. આપણું ગુજરાત સલામત ગુજરાતના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકોના કામ માટે લેવાતી લાંચ રૂશ્વતની બદીને ડામવા ગુજરાત સરકારે આકરા પગલાં લીધા છે. એન્ટી કરપ્શન બ્યુરોને વધુ સત્તાઓ આપીને એના માળખાને સુદૃઢ બનાવવાને કારણે ગુનાઓ શોધવામાં 19% વધારો થયો છે. તમામ વિભાગો અને કચેરીઓમાં 3000 જેટલા ઇન્ડિકેટર્સનું મુખ્યમંત્રી શ્રી સીએમ ડેશબોર્ડ દ્વારા સૌએ પોતાના નિવાસ સ્થળેથી સીધું અને સતત મોનિટરિંગ કરે છે. રાજ્યની ખાણોની હરાજી પણ ઓનલાઈન કરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ પંપો, હોટેલો માટે પરવાના પ્રથા બંધ કરવામાં આવી છે તથા દુકાનો પણ 24 કલાક ખુલ્લી રાખવાની પરવાનગી પણ આપવામાં આવી છે. મિત્રો, રાજ્યના 1,65,00,000 લોકોને સેવા સેતુના માધ્યમથી સરકારી સેવાઓએ તેઓના ઘર આંગણે ઉપલબ્ધ કરવામાં આવી છે. નકશાઓ અને એની મંજૂરી પણ ઓનલાઈન કરી પારદર્શિતા સાથે સાથે ભ્રષ્ટાચારને પણ જાકારો આપવામાં આવ્યો છે. મિત્રો, ખેડૂતોના મિત્ર અને હમસફર એવી આ ગુજરાત સરકારે જળ સંચય, જળ સંવર્ધન અને જળ વિતરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સબની યોજના દ્વારા રાજ્યના 115 જેટલા ડેમોમાં નર્મદાના નીર પહોંચાડ્યા છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાનથી 24,500 લાખ ઘનફૂટ જેટલી જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આવનારા સમયની માંગ તથા પર્યાવરણની જાળવણી અર્થે પણ સૌર ઉર્જા, ટાઇડલ ઉર્જા, રૂફટોપ સોલર પ્લાન્ટ, વિન્ડ પાવર જેવા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના અસરકારક ઉપયોગ કરીને ગ્રીન એન્ડ ક્લીન એનર્જી સંકલ્પના સાકાર કરનારું ગુજરાત 10 કરોડ વૃક્ષ વાવીને
ગ્રીન ગુજરાતના ક્ષેત્રે પણ મક્કમતાથી દગ ભરી રહ્યું છે. આજે દેશમાં ગુજરાતે 1500 મેગાવોટ વીજળીના ઉત્પાદનની નેમ રાખવામાં આવી છે. રાજ્યમાં આગામી 2 વર્ષમાં 300 CNG પંપ શરૂ કરવામાં આવશે. અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક બસો દોડતી થશે. શહેરોમાં એકત્ર થતા કચરામાંથી પણ આના કેન્દ્રોની સ્વચ્છતાને પણ પ્રાધાન્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. શિક્ષણના ક્ષેત્રે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી શરૂ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. સાથે જ શાળાઓના ઓરડા, ટેબ્લેટ, જ્ઞાનકુંજ, સ્માર્ટ ક્લાસ, ગ્રીન સ્કૂલ જેવા અનેક કાર્યક્રમો થકી શિક્ષણમાં અબોલ જીવોની સુરક્ષા માટે અનમોલ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરીબ મધ્યમવર્ગીય પરિવારોને લગ્ન પ્રસંગે જાન લઈ જવા રાહત દરે એસટીની સુવિધા પણ આપવામાં આવી રહી છે. સાથે જ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા વહાલી દીકરી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પહેલા ધોરણમાં દીકરી પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા 4000, 9મા ધોરણમાં દીકરી આવે ત્યારે રૂપિયા 6000 તથા 18 વર્ષની થાય ત્યારે રૂપિયા 1 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આ દીકરીને આપવામાં આવનાર છે. મહિલા સશક્તિકરણ માટે સરકારી નોકરીઓમાં 33% અનામત તથા સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાઓમાં પણ 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. 108 અભયમ હેલ્પલાઇન થકી અનેક મહિલાઓને સુરક્ષા પ્રાપ્ત થઈ છે. મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજનાની આવક મર્યાદા વધારી રૂપિયા 4 લાખની કરવામાં આવી છે, જેથી વિશાળ સંખ્યામાં પ્રજાજનોને આ લાભ પ્રાપ્ત થઈ શકે. મિત્રો, તેઓને સમાજની મુખ્ય ધારામાં જોડવાનું કામ શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર કરી રહી છે. આપણા સૌના ગૌરવ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી ગુજરાતને આગવી ગરિમા પ્રાપ્ત થઈ છે. આ પ્રકલ્પને કારણે સ્થાનિક રોજગારી અને પ્રવાસનને પણ ખૂબ જ વેગ મેળવ્યો છે. સાથે જ બારડોલી, દાંડી તથા રાજકોટ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન કવનને પ્રદર્શિત કરતા મ્યુઝિયમોના પણ નિર્માણથી પૂજ્ય બાપુના જીવન સંદેશને પ્રસાર કરવાનો સાચો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ અનેકવિધ યોજનાઓ થકી એક ગુજરાતીના સર્વાંગી જીવન વિકાસ માટે યથાર્થ પ્રયાસ થઈ રહ્યા છે. આવો આજના સ્વતંત્ર પર્વ નિમિત્તે દેશના ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ખભે ખભા મિલાવીને કાર્ય કરવાનો સંકલ્પ કરીએ. આપ સૌને સ્વતંત્ર પર્વ નિમિત્તે આપ તમામ લોકોને મારી ખૂબ શુભકામનાઓ છે. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર માનનીય મંત્રીશ્રી. ચિંતન કરી લઉં છું, મંથન કરી લઉં છું, વિસર્જન થતું હોય ત્યાં નવસર્જન કરી લઉં છું. નમ્ર વિનંતી કરીએ કે તેઓ યોગ પ્રદર્શન માટે પોતાના સ્થાને ગોઠવાઈ જાય. બીપી દાવડા સરસ્વતી વિદ્યા સંકલન કરતા ચેતનભાઈ લાડણી. આ તમામ બાળકોના ઉત્સાહને એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. યોગને પોતાના જીવનમાં ઉતારનારા બાળકો વડે યોગ નિદર્શન થશે. યોગ નિદર્શન આપણે નિહાળ્યું. યોગને પોતાના જીવનમાં ઉતારનારા બાળકોના નમ્ર પ્રયાસને ફરી એકવાર તાળીઓથી બિરદાવીએ અને આપણે સૌ પણ યોગ તરફ વળીએ. સંસ્કૃતિને ઉજાગર કરતા પંજાબી ડાન્સ રંગ દે બસંતી ચોલા સાથે આવે છે શેઠ હસન અલી હાઈસ્કૂલ ઓફ કોમર્સ ધોળકાના બાળકો, જેના સંકલન કરતા છે શ્રીમતી S.J. આચાર્ય અને શ્રી J.B.
ખૂબ ખૂબ અભિનંદન આ બાળકોને. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રવિન્દ્રનાથ ટાગોરના ગીતનો અનુવાદ કરેલો તે ખૂબ જ જાણીતું ગીત મન મોર બની થનગાટ કરે લઈને આવે છે મંસૂરી એમઆઈ કુપ્પીવાલા હાઈસ્કૂલ ધોળકાના બાળકો. સંકલન કરતા મંસૂરી ફિરદોશ એસ અને મોમીન વહીદા એ. આ બાળકો ગુજરાતી રાસ લઈને આવે છે જેના શબ્દો છે મન મોર બની થનગાટ કરે. मंसूरी एमआई कुप्पीवाला है. हिल उठे राजवंशों ने भ्रुकुटी तानी थी बूढ़े भारत में भी आई फिर से नई जवानी थी गुमी हुई आजादी की कीमत सबने पहचानी थी दूर फिरंगी को करने की सबने मन में ठानी थी चमक उठी सन 57 में वो तलवार पुरानी थी बुंदेले हर बोलो के मुंह हमने सुनी कहानी थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी कानपुर के नाना की वो मुंह बोली बहन छबीली थी लक्ष्मीबाई नाम पिता की वो संतान अकेली थी नाना के संग पढ़ती थी वो नाना के संग खेली थी वजी ढाल कृपान कटारी उसकी यही सहेली थी वीर शिवाजी की गाथाएं उसको याद जवानी थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी लक्ष्मी थी या दुर्गा थी वह स्वयं थी वीरता की अवतार देख मराठा पुल के धोते उसके तलवारों के वार नकली युद्ध व्यू की रचना और खेलना खूब शिकार सैन्य घेरना दुर्ग तोड़ना ये थे उसके प्रमुख खिलवाड़ महाराष्ट्र की कुल देवी भी आराध्य भवानी थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी हुई वीरता की वैभव के साथ सगाई झांसी में ब्याह हुआ रानी बनाई लक्ष्मीबाई झांसी में राजमहल में भरी बधाई खुशियां छाई झांसी में सुबह बुंदेलों की विद्यावली सी आई झांसी में चित्रा ने अर्जुन को पाया शिव को मिली भवानी थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी उदित हुआ सौभाग्य मुदित महलों में उजियाली छाई किंतु कालगत चुपके चुपके काली घटा घेर लाई तीर चलाने वाले कर में उसे चूड़िया का भाई रानी विधवा हुई हाय विध को भी दया न आई निसंतान मरे राजा की रानी शोक समाई थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी महलों ने दी आग झोपड़ी ने ज्वाला सुलगाई थी ये स्वतंत्र की चिंगारी अंतरतम से आई थी झांसी चेती दिल्ली चेती लखनऊ लपटे छाई थी पटना कानपुर ने भी भारी धूम मचाई थी जबलपुर कोल्हापुर में कुछ हलचल उकसानी थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी भुजा दीप झांसी का डल हौजी मन में हर्षाया
राज हड़प करने का उसने ये अच्छा अवसर पाया, फौरन फौजें भेज दुर्ग पर अपना झंडा फहराया, लावारिस का वारिस बनकर ब्रिटिश राज झांसी। अर्शपूर्ण रानी ने देखा झांसी हुई वीरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। इनकी गाथा छोड़ चले हम झांसी के मैदानों में, जहाँ खड़ी है लक्ष्मीबाई मर्द बनी मर्दानों में। लेफ्टिनेंट वॉकर आ पहुंचा आगे बढ़ा जवानों में, रानी ने खींची तलवार हुआ दंड आसमानों में। वॉकर भागा जख्मी होकर उसे अजब हैरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। रानी बड़ी काल पी आई कर 100 मील निरंतर पार, घोड़ा थक कर गिरा भूमि पर गया स्वर्ग तत्काल सिधार। यमुना तट पर फिर अंग्रेजों ने खाई रानी से हार, विजय रानी आगे चल दी किया ग्वालियर पर अधिकार। अंग्रेजों के मित्र सिंधिया ने थोड़ी राजधानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। विजय हुई पर अंग्रेजों की सेना फिर घिर आई थी, अब का जनरल स्मिथ सम्मुख था उसने मुंह की खाई थी। कान्हा और मंद्रा सखिया रानी के संग आई थी, युद्ध क्षेत्र में उन दोनों ने भारी मार मचाई थी। और पीछे से यूरोज आ गया, हाय गिरी अब रानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। तो भी रानी मार काट कर जल्दी बनी सैन्य के पार, किंतु सामने नाला आया था ये संकट विषय अपार। घोड़ा अड़ा नया घोड़ा था, इतने में आ गए सवार, रानी एक शत्रु बहुतेरे होने लगे वार पे वार। घायल होकर गिरी सिंहानी उसे वीर गति पानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। रानी गई सिधार चिता अब उसकी दिव्य सवारी थी, मिला तेज से तेज की वह सच्ची अधिकारी थी। अभी उम्र कुल 23 की थी, मनुष्य नहीं अवतारी थी, हमको जीवित करने आई वो बल स्वतंत्र नारी थी। दिखा गई पद सिखा गई हमको जो सीख सिखानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। जय हिंद। ખૂબ ખૂબ અભિનંદન. અને હવે દેશભક્તિ ગીત દેશ રંગીલા રંગ છે એસપી ગોસાઈ. તો આવો થનાર દેશભક્તિ ગીત દેશ રંગીલા રંગીલા. આદિવાસી નૃત્ય સીધી ધમાલ. આ સીધી ધમાલ આદિવાસી નૃત્ય લઈને આવે છે સીજે કોલસાવાળા હાઈસ્કૂલ ધોળકાના બાળકો, જેનું સંકલન કરતા છે મોરારભાઈ એસ.
ખૂબ ખૂબ અભિનંદન આ બાળકોને. સીધી ધમાલ આદિવાસી નૃત્ય બદલ આ બાળકોના પ્રયત્નને જોરદાર. સંકલન કરતા હારૂનભાઈ મંસૂરી. આ દેશભક્તિ ગીતના શબ્દો છે, હર કરમ અપના કરેંગે. આ દેશભક્તિ ગીત લઈને આવે છે મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલ ધોળકાના બાળકો. સંકલન કરતા છે હારૂનભાઈ મંસૂરી. તો આવો આ બાળકો દ્વારા પ્રસ્તુત થનાર દેશભક્તિ પ્રયત્નોને. શ્રીમતી આરબી કાછિયા સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધોળકાના બાળકો લઈને આવે છે. લેખ શ્રીમતી આરબી કાછિયા સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધોળકાના બાળકો, જેના સંકલન કરતા છે રાધિકાબેન જી ચૌહાણ. રાજસ્થાની નૃત્ય ઘુમર પ્રસ્તુત કરવા જઈ રહેલા બાળકો માટે એકવાર તાળીઓથી ઉત્સાહ આપી. અભિનંદન આ બાળકોને. જોરદાર તાળીઓ આ બાળકો માટે. અને હવે સીવી મિશ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ધોળકાના બાળકો લઈને આવે છે દેશભક્તિ મિક્સ ગીત, જય હો તેરી મિટ્ટી देश मेरे ये वतन आबाद रहे थे. अफसोस नहीं जो तेरे लिए स्वागत से महफूज रहे तेरी आन सदा, चाहे जाम मेरे लिए रहे न रहे. निकल के खून कहे वतन मेरे आबाद रहे तो
जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी से आते हैं हमें तड़पाते हैं वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे कि घर कब आओगे लिखो कब आओगे कि तुम दिन ये घर सोना सोना हे वतन हमको तेरी कसम तेरी राहों साथ निभा जाएंगे भूल क्या चीज़ें हैं तेरे कदमों में हम तेरे अपने सरों की जगह जाएंगे मैं वतन પાછળથી આવજો જોરદાર તાળીઓ આ બાળકો માટે. કૃષિના વરદ હસ્તે આ વિદ્યાર્થી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને પ્રમાણપત્રને શીલ્ડથી સન્માનિત કરવામાં આવશે. એસએસસીમાં પ્રથમ આવનાર 3 વિદ્યાર્થીઓ એફએમસીટી હાઈસ્કૂલ ધોળકાના મોમિન મોહમ્મદ મુસારઝા અબ્દુલ ગની 95.70%, રેન્ક 99.95. મોમિન મોહમ્મદ મુસારઝા અબ્દુલ ગની. આ બાળકને સન્માનિત કરી રહ્યા છે માનનીય મંત્રીશ્રી. બીપી દાવડા સરસ્વતી વિદ્યાલય ધોળકાના વાટલિયા અમનકુમાર યોગેશભાઈ 95% સાથે દ્વિતીય નંબર. એફએમસીટી હાઈસ્કૂલ ધોળકાના મોમિન જૈતુન નિશા અબ્દુલ ગની 94.83%. માન્ય મંત્રીશ્રીની સાથે સાથે માન્ય કલેક્ટરશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે પણ આ પ્રમાણપત્રો એનાયત થશે. એચએસસી સામાન્ય પ્રવાહ જવારત માધ્યમિક શાળા જવારત તાલુકા ધોળકા ડાબી હિનલબેન હિતેન્દ્રસિંહ 99.69 પ્રથમ. સરસ્વતી વિદ્યા મંદિર કેલિયા વાસણા તાલુકો ધોળકા મસાણી ઉન્નતિબેન હિંમતસિંહ 88% સાથે ઉત્તીર્ણ થયા છે. બીપી દાવડા સરસ્વતી વિદ્યાલય ધોળકા ઇન્દુરિયા હર્ષ પવનકુમાર 87.73%. તથા માન્ય કલેક્ટરશ્રીના વરદ હસ્તે આ બાળકોને પ્રમાણપત્ર એનાયત થશે. એફએમસીટી હાઈસ્કૂલ ધોળકા મિસ્ત્રી આરોહી રાકેશ કુમાર. શેઠ
हसन अली हाई स्कूल धोड़का यादव पूजाबेन राजेंद्र कुमार 82%। शेठ हसन अली हाई स्कूल धोड़का पटेल भूमिकाबेन उपेंद्र भाई। झांसीनी झांखी ताद्रश कराववा बदल बाळ आदि अपना कलेक्टरश्रीना सुपुत्र छे, तेमने माननीय मंत्रीश्रीना वरद हस्ते मेडल वडे सन्मानित करीशुं। जोरदार ताळीओथी आ बाळकोना उत्साहने વધાવીશું। અને હવે જિલ્લા રમતગમત અધિકારી શ્રી ગ્રામ્ય અમદાવાદ વિભાગ દ્વારા સન્માનિત થનાર છે સોલંકી નિકિતા એલ ખોખો માટે ખેલો ઇન્ડિયા અંતર્ગત દિલ્હીમાં ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરનાર સોલંકી નિકિતાએ માનનીય કલેક્ટરશ્રીના વરદ હસ્તે ત્યારબાદ ખોખોમાં ગાંગડિયા નીલમ કે ખેલો ઇન્ડિયા અંતર્ગત દિલ્હીમાં ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે। આ દરેક ખેલાડીને જોરદાર તાળીઓથી વધાવીશું, સન્માનિત કરીશું। કલ્યાણી સૂચિ કલ્પેશભાઈ જુડો માટે અંડર 19 સ્કૂલ ગેમ્સ નેશનલમાં સિલ્વર મેડલ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે। ત્યારબાદ બેટી બચાવો અંતર્ગત बेटी बचाओ बेटी पढ़ाओ अंतर्गत डॉक्टर शिल्पाबेन के यादव CDHO बेटी बचाओ बेटी पढ़ाओ अभियान अंतर्गत माननीय कलेक्टरश्री ने અને માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીએ। माननीय कलेक्टरना वरद हस्ते बेटी बचाओ बेटी पढ़ाओ अंतर्गत नरेंद्र सिंह एल राठौड़ जिला मेलेरिया अधिकारी नोडल ऑफिसर श्री BBBP तेओने बेटी बचाओ बेटी पढ़ाओ अभियान अंतर्गत 17-18 અને 18-19 में समाज ने जागृत कर नरेंद्र सिंह एल राठौड़ તેઓનું માનનીય કલેક્ટરશ્રીના હસ્તે સન્માન થશે। માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીએ કે તેઓનું સન્માન કરે। ત્યારબાદ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ ટીમ તથા ક્વોલિટી ટીમ લક્ષ लेबर रूम क्वॉलिटी इम्प्रूवमेंट इनिशिएटिव अंतर्गत सोला सिविल हॉस्पिटल अमदावाद ने भारत सरकार द्वारा भारतનો પ્રથમ લક્ષ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે। ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને જોરદાર તાળીઓથી એમના ઉત્સાહને બિરદાવીશું। માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવોને વિનંતી કરીએ માનનીય કલેક્ટરશ્રીને કે તેઓ આ કર્મચારીઓનું સન્માન કરશે। ઇમરજન્સી સેવા 108 जीवीके EMRI श्री जिग्नेश परमार EMT 108 श्री जिग्नेश परमार EMT 108 श्री सुरेश सोलंकी पायलट 108 मान्य मंत्रीश्री मान्य कलेक्टरश्री અને મહાનુભાવોના વરદ હસ્તે તેઓનું સન્માન થઈ રહ્યું છે। શ્રી સાદિક હુસેન શેખ કેપ્ટન ખીરખીલાટ श्री योगेश पटेल वेटरनरी डॉक्टर एनिमल हेल्पलाइन श्री जितेंद्र भाई देसाई आरोग्य संजीवनी नर्सिंग इमरजेंसी सेवा 108 ना तमाम कर्मचारीओનું સન્માન થઈ રહ્યું છે। માન્ય મંત્રીશ્રી માન્ય કલેક્ટરશ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે શ્રી તેજલ ચૌધરી आरोग्य संजीवनी लैब टेक्नीशियन
શ્રી તેજલ ચૌધરી આરોગ્ય સંજીવની લેબ ટેકનિશિયનનું સન્માન થઈ રહ્યું છે. શ્રી ગોવિંદ ચૌહાણ રોડ સેફટી. શ્રી અમિત ખત્રી માર્ગ સલામતી વિશે લોકોમાં માર્ગ સલામતીની બાબતોનો પ્રચાર પ્રસાર કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કરવા બદલ શ્રી અમિત ખત્રીને સન્માનિત કરેલ છે. રોડ સેફટી બાબતે શહેર, જિલ્લા અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતના એકમાત્ર શ્રી અમિત ખત્રીને ખૂબ ખૂબ અભિનંદન. માન્ય મંત્રીશ્રી તથા મહાનુભાવોના વરદ હસ્તે તેઓ સન્માન સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ રજનીકાંત પ્રતાપભાઈ શુક્લ દાદા હિમાલય પર્વતમાળાના 7 શિખરો ઉપર પર્વતારોહણ વર્ષ 2015માં કટાસરાજ મહાદેવ પાકિસ્તાન અને વર્ષ 2016માં હિંગળાજ માતાના બલુચિસ્તાન તેમજ ભારતના વિવિધ સ્થળોના સાહસપૂર્ણ પ્રવાસ બદલ તેઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન શુક્લ દાદાને. મિશન મંગલમ યોજના હેઠળ જૈનબ મિશન મંગલમ જૂથ સાથળ તાલુકો ધોળકાના પ્રમુખ યાસ્મીનબેન મંજૂર હુસૈન મોમીન અને ઉપપ્રમુખ શહેરીબેન નૂર મોહમ્મદ મોમીન મટોળા ડેરી સાથળ સંચાલિત ફરસાણ નાસ્તાની આઇટમો બનાવી અને સીવણની કામગીરી કરી ખૂબ જ મિશન મંગલ યોજના હેઠળ માન મેળવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. ICDS ધોળકા ઘટક 1 સગર્ભા માતાની પહેલી ડિલિવરી હોય કે માતાને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું ફોર્મ ભરવામાં આવે તેમાં પણ મદદરૂપ થયેલ છે. શ્રી રાઠોડ રાજેશ્વરીબેન જી કુલ 74 સગર્ભા ધાત્રી ફોર્મ ભરીને શ્રેષ્ઠ કામગીરી કરી યોજનાનો લાભ અપાવ્યો છે. શ્રી સક્સેના મીનાબેનજી PMMVY યોજના હેઠળ સગર્ભા ધાત્રી કુલ 42 ફોર્મ ભરીને શ્રેષ્ઠ કામગીરી કરી યોજનાનો લાભ અપાવ્યો છે. ત્યારબાદ ડાબી માણેકબેન એ તેમણે પણ આ યોજના અંતર્ગત સગર્ભા ધાત્રીના કુલ 33 ફોર્મ ભરીને શ્રેષ્ઠ કામગીરી કરી યોજનાનો લાભ અપાવ્યો છે. સફાઈ કામદાર તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ તેઓને બિરદાવવામાં આવશે. માન્ય મંત્રીશ્રી તેમજ માન્ય કલેક્ટરશ્રી અને તમામ મહાનુભાવોના વરદ હસ્તે. ત્યારબાદ શેઠ હસન અલી હાઈસ્કૂલ ઓફ કોમર્સ ધોળકાના પંજાબી ડાન્સ રંગદે બસંતી ચોલાના બાળકો તૈયાર રહે. ખૂબ ખૂબ અભિનંદન આ યોગ પ્રદર્શિત કરનાર બાળકોને. માન્ય મંત્રીશ્રી, માન્ય કલેક્ટરશ્રી તેમજ મહાનુભાવોના વરદ હસ્તે તેઓનું સન્માન થયું. હવે શેઠ હસન સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ મંસૂરી MI કુપીવાલા હાઈસ્કૂલ ધોળકાના બાળકો તૈયાર રહે. ગુજરાતી રાસ મન મોર બની થનગાટ કરે માટે. શેઠ હનસ અલી હાઈસ્કૂલ કોમર્સના બાળકો પંજાબી ડાન્સ માટે સન્માન મેળવી રહ્યા છે. મંસૂરી MI કુપીવાલા હાઈસ્કૂલ ધોળકાના બાળકો તૈયાર રહે. મન મોર બની થનગાટ કરે માટે તેઓને સન્માનિત કરવામાં આવશે. BP ગર્લ્સ હાઈસ્કૂલ ધોળકા દેશભક્તિ ગીત દેશ રંગ રંગીલા માટે. ત્યારબાદ તૈયાર રહે આદિવાસી નૃત્ય સીધી ધમાલ શાહ CJ કોલસાવાળા હાઈસ્કૂલ ધોળકાના બાળકો. મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલ ધોળકાના બાળકો તૈયાર રહે દેશભક્તિ હર કરમ અપના કરેંગે માટે.
આદિવાસી નૃત્ય સીધી ધમાલ માટે શાહ CJ કોલસાવાડા હાઈસ્કૂલના બાળકોએ સન્માન મેળવ્યું. હવે મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલ ધોળકાના બાળકો સન્માન પ્રાપ્ત કરશે દેશભક્તિ ગીત હર કરમ અપના કરેંગે માટે. રાજસ્થાની નૃત્ય ઘુમર માટે તૈયાર રહે લેટ શ્રીમતી RB કાછિયા સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધોળકાના બાળકો. ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને. CV મિસ્ત્રી સરસ્વતી વિદ્યાલય CV મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ધોળકાના બાળકો દેશભક્તિ મિક્સ જય હો ગીત માટે સન્માનિત થવા તૈયાર રહે. આ દરેક બાળકોને પ્રોત્સાહિત કરવા એકવાર જોરદાર તાળીઓ. આ તમામ બાળકો ધોળકા તાલુકાના જ છે. આપ સૌને વિનંતી કરીએ જોરદાર તાળીઓથી એમના ઉત્સાહને વધાવીશું. મંત્રીશ્રીના વરદ હસ્તે મહેરબાન જિલ્લા કલેક્ટર શ્રી અમદાવાદને એનાયત થશે. ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય 8 તાલુકાઓ માટે ગામોના વિકાસ માટે તાલુકા દીઠ ₹5 લેખે મળી કુલ 40 લાખની ફાળવેલ ગ્રાન્ટના ચેક પણ એનાયત થશે. श्रीमान स्वतंत्र दिन समारोह समाप्त हुआ. परेड को विसर्जन करने की अनुमति प्रदान करें. હવે માન્ય મંત્રીશ્રી તથા મહાનુભાવોને વિનંતી કરીએ વૃક્ષારોપણ માટે. માન્ય મંત્રીશ્રીની સાથે વૃક્ષારોપણ માટે સૌ મહાનુભાવો જોડાશે. આજના શુભ દિને માન્ય મંત્રીશ્રી તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ થવા જઈ રહ્યું છે.